તો દોસ્તો મારો આ ફર્સ્ટ બ્લોગ છે અને તમે મારા બ્લોગમાં બન્યા રહ્યો. તો આ બ્લોગમાં હું તમને બધું મારું અહીંયા બધું ખેતીનું તમામ વસ્તુ બતાવીશ. તો દોસ્તો અહીંયા આ મારો કપાસ છે, અહીંયા પેલી બાજુ છે એ મારો કપાસ છે અને અટાણે અમે અમારા જીરામાં દવા છાંટીએ છીએ. એ દવા એ બધું તમને બતાવીશ કે દવા છાંટીએ છે શું છે. અટાણે આ પાક તો ખૂબ આવી ગયો આમાં, એટલે હું તમને અટાણે બતાવીશ મારા કપાસ અને મારું જીરું એ બતાવી તમને હું મારું જીરું કેવું છે દોસ્તો. તો તમે બન્યા રહેજો મારા ન્યૂ અને ફર્સ્ટ બ્લોગમાં. રોજના રોજ મારા આવા નવા બ્લોગ આવશે, એમાં તમને તમામ ખેતીની માહિતી મળશે. ટૂંકમાં ખેતીની માહિતી નહીં, બધે આપણે ફરવા જઈશું શું બધે. અટાણે અમે જઈએ છીએ બપોરના 2 વાગ્યા છે અને અમે જઈએ છીએ દવા છાંટવા. તો અમે દવા છાંટવા જઈએ છીએ. તો અટાણે મારું જીરું તમને બતાવું હું જીરું કેવું છે બધું બતાવું દોસ્તો. બન્યા રહીજો બ્લોગમાં. અહીંયા આમાં પાક તો સારો આવી ગયો છે. આ મારો કપાસ છે અને દોસ્તો આ આવી ગયો આપણું જીરું, જોઈ શકો છો તમે. આ આપણું જીરું છે. અહીંયા 10 વીઘાનું આપણું જીરું છે. 10 વીઘાનું વાવેતર છે, પણ અટાણે જીરું ખાવ શાકા જેવું છે. ઠેઠ અહીંયાથી આમ સુધી છે જીરું. બહુ સારામાં સારું જીરું છે દોસ્તો. અહીંયા ઠેઠ આખો નંબર છે. તો દોસ્તો અહીંયા જીરું આપણું થઈ ગયું. હવે આપણે હું રવિ વાડીએ બતાવું. તો દોસ્તો આજનો એન્ડ આટલો જ બ્લોગ. હવે મને સપોર્ટ કરજો. થેન્ક યુ.